નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ડોક્ટર હેમાંગ જોશીના અટલ જન સેવા કેન્દ્ર પર દર ગુરુવારે આધાર કાર્ડ માટે કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો હતો. વડોદરામાં યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અટલ જન સેવા કેન્દ્ર પર દર ગુરુવારે આધાર કાર્ડ માટે કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવે છે, જ્યારે બાકીના દિવસોમાં આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ વયવંદના કાર્ડના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકોએ તમામ સેવાનો લાભ લેવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના કલેક્ટર કચેરી ખાતે આવેલ અટલ જન સેવા કેન્દ્રમાં આવે છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી આ તમામ કેમ્પની વિગત લોકો પ્રાપ્ત કરી શકે છે. સવારના 10:30 થી બપોરના 4 વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. વડોદરા શહેરના સાંસદ શ્રી ડોક્ટર હેમાંગભાઈ જોશીના કલેક્ટર કચેરી ખાતે કાર્યાલયની સાથે અટલ જનસેવા કેન્દ્ર પણ એમના દ્વારા ચલાવવામાં આવે છે. દર ગુરુવારે એમના અહીંયા કાર્યાલય અટલ જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય, નાનો મોટો કોઈ સુધારો વધારો કરાવવાનો હોય, 18 વર્ષથી નાની વયના બાળકોનું આધાર કાર્ડ નવું બનાવવાનું હોય તો આ તમામ કામગીરી અમારે ત્યાં થતી હોય છે. એના સિવાય અત્યારે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવાનું કામ પણ ચાલુ છે અને એના સિવાય રેગ્યુલર આયુષ્યમાન કાર્ડ પણ જે બનાવતું હોય છે એ પણ અમારે અહીંયા કને બને છે. એના સિવાય બીજી નાની મોટી જે કોઈ નાગરિકોની મદદ કરી શકતા હોઈએ એ પણ અહીંયાથી થતી હોય છે. અત્યાર સુધી કેટલા લોકો આવી ગયા છે? સવારથી ઘણા બધા લોકો અત્યારે આવી રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ માટે લગભગ 50 થી 60 લોકો અત્યારે બપોર સુધીમાં આવી ગયા છે. સાંજ સુધીમાં હજુ ઘણા બધા લોકો મુલાકાત લેશે. તમામ યોજનાનો લાભ લેવા માટે લોકો કેવી રીતે સંપર્ક કરી શકશે? લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, ટ્વિટરના માધ્યમથી અમે ઘણો બધો કાર્યકર્તાઓના માધ્યમથી અમે લોકો સુધી પહોંચતા હોઈએ છીએ અને અમારા કાર્યકર્તાઓ પણ લોકો સુધી વાત પહોંચાડતા હોય છે અને એવી રીતે બધા લોકો અમારા કાર્યાલયની ડૉક્ટર હેમાંગભાઈ જોશીના કાર્યાલયની મુલાકાત લે છે અને અહીંયા કને કામગીરી માટે આવતા હોય છે. શું સમય રહે છે? સવારના 10 થી 5 વાગ્યાનો અહીંયા સમય હોય છે. લોકો કોઈ ડોક્યુમેન્ટ્સ લાવવાનું રહેતું હશે? હા, ડોક્યુમેન્ટ્સ લાવવાના રહેતા હોય છે. અલગ અલગ કામ માટે ઘણા બધા લોકોને ખબર બી હોય છે અને પોતે જાતે લઈને આવતા હોય છે ડોક્યુમેન્ટ્સ. તો કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.